नाम समो बड़ को नाही, जप तप तीरथियो कृष्ण तारा नाम में पाप छूटिए, नामे नासे रोग, तारा नामे पापत छूटिए, तारा नाम नासे रोग। अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्, राम नारायणं जानकी वल्लभं, राम नारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान आते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं, कौन कहते हैं भगवान आते नहीं, तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्, राम नारायणं जानकी वल्लभम्, राम नारायणं जानकी वल्लभम्। कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहते हैं भगवान खाते नहीं, बेर सबरी के जैसे खिलाते नहीं, अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्,
नारायणं जानकी वल्लभम्। कहते हैं भगवान सोते नहीं, कौन कहते कौन कहते हैं, कौन कहते हैं भगवान सोते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा जैसे सुलाते नहीं। कौन कहते हैं भगवान सोते नहीं, माँ यशोदा जैसे सुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम्, अच्युतं केशवं कृष्ण दामोदरम्, राम नारायणं जानकी वल्लभम्, राम नारायणं जानकी वल्लभम्। राधे भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं। कौन कहते हैं भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरम्, राम नारायणं जानकी वल्लभम्। राम
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभु निरविघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देव महेश्वर गुरुर्साक्षात् अपरब्रह्मा तस्मै श्री गुरुवे नमः। वंशी विभूषितकरा पीताम्बरा कृष्णात् परं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं दैवीं सरस्वतीं व्यासो
ततो जयमुदी काशी विश्वनाथ महादेव वल्लभाधीश की राम राम हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे हरे हरे
Hare
द्वारिकाधीश की श्री गिरिराज धरण की काशी विश्वनाथ महादेव की हनुमान जी महाराज की श्री जलाराम बाबा की अपने अपने माता पिता की सुखदेव जी महाराज की नमः पार्वती पतये
સુખદેવજી દ્વારા પરીક્ષિત દ્વારા પૂછાયેલો પ્રશ્ન. પરીક્ષિત એટલે જીવ. ધ્યાન દેના. પરીક્ષિતથી ભૂલ થઈ, એનાથી અજાણતા ઋષિના ગળામાં સર્પ મુકાઈ ગયો, મરેલો, જીવતો નહીં. જાણી જોઈને સર્પ નથી મૂક્યો, અજાણતા એક ક્રોધ, એક આવેશ આવ્યો ને એનાથી ભૂલ મહાપુરુષથી પણ થાય, ન થાય એવું નથી. અને ભૂલ કરે એ જ માણસ અજાણતા એનાથી પાપ થયું, અપરાધ થયો, પણ પાછું એનો પ્રાયશ્ચિત પણ પોતે જ કરે છે. જ્યારે એને શ્રાપ લાગે છે ત્યારે 32 વર્ષની ઉંમર છે. કળિયુગ એના મસ્તક ઉપર હાવી થાય છે, એટલે કે સોનાના મુગટ ઉપર. અને પછી એનાથી ક્રોધ આવ્યો અને અપરાધ થયો. આનો એક અર્થ એ છે કે ભગવાનના ગયા પછી કળિયુગે તો પ્રવેશ કરી લીધો, પણ પરીક્ષિત સુધી પહોંચવા માટે એને 32 વર્ષ પ્રતીક્ષા કરવી પડી કે ક્યારે હું પરીક્ષિત પાસે જાઉં. પરીક્ષિતની એક ભૂલ એવી બને જેથી મને ત્યાં સુધી પહોંચવાનો અવસર મળે. આ હિસાબે આપણે કલ્પના કરીએ કે એ પરીક્ષિતનું શાસન કેવું ધર્મ વ્રત હશે, કારણ કે જ્યાં અધર્મ હોય ત્યાં જ કળિયુગ જઈ શકે. પણ પરીક્ષિત તો ધર્મની ધુરા ધારણ કરતો હતો, અને જેવી તક મળી કળિયુગને કે આનાથી અપરાધ થયો એટલે તક પકડી લીધી કળિયુગે, અને પરિણામે ક્રોધ આવે છે. ઋષિનો અપરાધ કરે છે. ઋષિ પરીક્ષિતને સજા આપે એ પેલા, પરીક્ષિત રાજા છે, પ્રજા અપરાધ કરે એને સજા આપવાનો અધિકાર રાજાનો છે. પણ રાજા જ્યારે અપરાધ કરે ત્યારે એને દંડ આપવાનો અધિકાર આ રાષ્ટ્રના ઋષિને આપ્યો છે. એમ કહેવાય છે કે દુર્જન માણસને સજા આપવામાં રાજાથી વિલંબ થાય ને તો એ રાષ્ટ્રને મોટામાં મોટું નુકસાન પહોંચાડે છે. સજ્જન માણસની પૂજા કરવામાં વિલંબ થાય તો રાષ્ટ્રને નુકસાન નથી, પણ દુર્જન માણસને જો સજા આપવામાં રાજા વિલંબ કરે તો એ રાષ્ટ્ર માટે મોટું નુકસાન છે. પરીક્ષિતને ઋષિ સજા આપે એ પહેલા પરીક્ષિતે કહ્યું કે મારાથી અપરાધ થયો તો મને સજા મળવી જ જોઈએ. સજ્જન માણસની સજ્જનતા એ જ છે કે પોતે જ પોતાની સજા જાહેર કરી દે. हाँ, छुपाया नहीं, मुझसे पाप हुआ है, इसकी सजा मुझे मिलनी चाहिए. ભાગવતની અંદરમાં 2 પાત્ર એવા છે. ભાગવતમાં 2 પાત્ર એવા છે જેને અગાઉથી ખબર પડી ગઈ કે મારું મોત આવા સમયે આયા છે. એક પરીક્ષિત, જેને ખબર પડી કે ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકે સપ્તમે હની, 7મા દાડે તક્ષક આવશે, મને કરડશે, મારું મોત નક્કી. આ પરીક્ષિત. બીજો કંસ છે, જેને ખબર પડી ગઈ કે દેવકીનો 8મો ગર્ભ ઈ જ મારો કાળ. આ 2 છે જેને અગાઉથી મોતના સમાચાર મળી ગયા કે અમારું મોત છે તો ખરી, પણ આ રીતે છે. કંસ અને પરીક્ષિત, જેને અગાઉથી ખબર છે અમારું મૃત્યુ આવું છે, બંને જણા ભગવાનની પૂજા કરે છે, બંને જણા ભગવાનની ભક્તિ કરે છે. પણ કેવી રીતે? એક ભાવથી ભગવાનને ભજે છે અને એક ભયથી ભગવાનને ભજે છે. કંસને ભય છે કે કૃષ્ણ આવશે, મારો કાળ આવશે ને મારું શું થશે.
જ્યારે પરીક્ષિતને ખબર પડી મેં જ્યારે તક્ષક આવશે ત્યારે ભાવ જાગે છે. ભાવથી અને ભયથી ભક્તિના બે પ્રવાહ ચાલે છે. किसी भी रूप में आप परमात्मा से जुड़ो, चाहे भाव से या भय से. અને ભગવાન કેવા છે? સમદ્રષ્ટા છે. જે જીવ જે ભાવે ભગવાનને ભજે તે જીવને તે ભાવે ભગવાન અપનાવે છે. કંસને કાળના રૂપે ભગવાન સ્વીકારે છે, જ્યારે પરીક્ષિતને નારાયણના રૂપે. તો જૈસા ભાવ वैसा स्वरूप मिलेगा. परीक्षित राजाए महात्माने કહ્યું સમીક ઋષિને કે સાતમા દાડે તક્ષક આવશે, મને દંશ દેશે, એનાથી મને ભય નથી લાગતો, ક્યોંકि મરના તો હે હી હે. પણ મારા મરણને સુધારવું એવો કોઈ ઉપાય તો બતાવો. તમારા દીકરાએ મને શ્રાપ નથી આપ્યો પણ આશીર્વાદ આપ્યો છે. હું કેવો ભાગ્યશાળી છું કે મને અગાઉથી ખબર પડી ગઈ કે આ દિવસે મોત છે. હવે જેટલા દિવસ, જેટલી ક્ષણ, જેટલા શ્વાસ મારી પાસે છે એનો ઉપયોગ કઈ રીતે કરું. અને ત્યારે સમીકે કહ્યું કે આનો જવાબ તને ગંગાના તીર્થ પર મળશે. છોડ દિયા સબ. મૃત્યુની ક્ષણ નજીક આવી ના એટલે બધું છૂટી ગયું. छोड़ना नहीं पड़ता, छूट जाता है, उसको वैराग्य कहते हैं. जो छूट जाए. ગંગાના કાંઠે આવે છે અને પછી સુખદેવજીની સામે બેઠા છે. વ્યાસ નંદન કોણ છે? ભગવાન છે. અચાનક આવ્યા છે, આમંત્રણ નથી આપ્યું. આમંત્રણ આવે આપીએ ને આવે એ મહેમાન, અચાનક આવે એ અતિથિ. તો સુખદેવજી કોણ છે? અતિથિ. સદગુરુ ભગવાન. ભગવાન અચાનક આવે, સંત અચાનક આવે અને અતિથિઓ એ અચાનક આવે. તો એમાં આ છે સુખદેવજી. અને ત્યારે પરીક્ષિતે પ્રશ્ન કર્યો, હે ભગવાન, હું કેવો ભાગ્યશાળી છું કે મને આપ જેવા સદગુરુ સામેથી મળી ગયા છે. અને જ્યારે પ્રશ્ન કરે છે એનો વિવેક તમે જુઓ. આવડો મોટો સમ્રાટ પણ સુખદેવજીના પગ ધોઈ, આંખમાં આંસુ, અને પરીક્ષિત એટલો વિવેક, એટલો નમ્ર કે એના ચરણ ધોતા ધોતા બોલે છે, अतः पृच्छामि संसिद्धि योगिनां गुरु હે સદગુરુ, માણસ માત્રનો, જીવ માત્રનો અંતકાળ નજીક હોય ત્યારે એને શું કરવું? કેના નામનો જપ કરવો? કેના શરણમાં જવું? કેને ભજવા? મને તક્ષક કરડશે, મારે શું કરવું એવો પ્રશ્ન નથી. જીવ માત્રનો, પ્રાણી માત્રનો અંતકાળ જાણે જ છે કે જે જીવે છે એ મરવા માટે જ જીવે છે, અને મોત તો એકના એક દિવસ આને હી વાલા હે. તો જે મરણાસન ઉપર બેઠો હોય એવા જીવે શું કરવું? અને આ જ્યાં પ્રશ્ન સાંભળ્યો પરીક્ષિતની સામે સુખદેવજી એવા રાજી થયા અને પછી હવે બોલવાની શરૂઆત કરે છે. પ્રથમ સ્કંદમાં પ્રશ્ન પૂછાય છે અને બીજા સ્કંદમાં એનો જવાબ અપાય છે. અને સુખદેવજી કહે છે, રાજા સાંભળ,
શુક ઉવાચ મહાપુરુષ પોતાની વાણી ક્યારેય પણ પ્રગટ ન કરે. વધુ પડીને બધા મૌન હોય છે. જે પહોંચેલા વ્યક્તિ હોય ને એ બહુ બોલ ન કરે, એ મૌન હોય છે. પણ જ્યારે પરીક્ષિત જેવો શ્રોતા સામે આવી ગયો એટલે સુખદેવજીથી હવે રેવાયું નહીં. એટલે સુખદેવજીએ પોતાની વાણીને પ્રગટ કરી છે. શુક ઉવાચ जब से जन्म हुआ है तब से अब तक मौन है, किसी से बात नहीं की, बिल्कुल मौन. मगर ऐसा शिष्य मिल गया कि अब सुखदेव जी अपनी वेद वाणी को प्रकट करते हुए कहते हैं, वर्याने शते प्रश्नः कृतलोकहितं रूप आत्मवित् सम्मतः पुंसाम् श्रोतव्यादिषु यः पर आत्मवित् सम्मतः पुंसाम् વરિયાની શતે પ્રશ્ન. સુખદેવજી કહે છે, રાજા તારો પ્રશ્ન બહુ સારો છે. પ્રશ્ન એવો હોવો જોઈએ જેમાંથી કંઈક જાણવા મળે. બુદ્ધિ પ્રશ્ન કરે એમાં ના નહીં, પણ પ્રશ્ન કરતા કેવો છે એ પણ બહુ મહત્વનું છે. અને આ પ્રશ્ન કેવો છે? વર્યાને શતે પ્રશ્નઃ कृतलोकहितं रूप आत्मवित् सम्मतः पुंसाम् श्रोतव्यादिषु यः पर. હે રાજા, સંસારીનો પ્રશ્ન વધુ સંસાર માટે હોય છે. આપણને કોઈ સદગુરુ કોઈ સંત મળે તો આપણે શું કહીએ? હમણાં બહુ જરા સમય ઓલો ચાલે છે, કોઈક એવા આશીર્વાદ આપો, એવી કૃપા કરો કે બધું બરાબર ગોઠવાઈ જાય. એને જેમાં સુખ લાગતું હોય એવો પ્રશ્ન આપણે કરતા હોઈએ છીએ. પણ મહાપુરુષ પરીક્ષિતનો પ્રશ્ન પણ કેવો છે? વૈશ્વિક છે, લોક મંગલ માટે પ્રશ્ન છે. માટે રાજી થયા સુખદેવજી કે તે તારા માટે નહીં પણ જીવના કલ્યાણ થાય એવો આ પ્રશ્ન છે. અને માટે કહું છું, હે રાજા સાંભળ. શ્રોતવ્યાદિની નૃણાં સંતિ સહસ્રશઃ અપશ્યતામાત્મપશ્યम् ગૃહેષુ ગૃહમેદીના
ગૃહેષુ ગૃહમેધિના. રાજા, તે જે પ્રશ્ન કર્યો ને, જીવ માત્રનો અંતકાળ નજીક હોય ત્યારે શું કરવું, તો સાંભળી લે રાજા. જ્યારથી માના ગર્ભમાંથી બાળક જન્મે ના, ત્યારથી જ કાળ એની સાથે વીંટળાઈ જાય છે. જોવે છે, જાણે છે, છતાં ન જાગે એ જીવ મૂર્ખ છે. क्योंकि जब से जन्म हुआ मौत तभी से उसका पीछा करता है, उसके पीछे पीछे चलता है और आएगा. काल है कि कभी किसी को छोड़ता ही नहीं. पण राजा, अपश्यताम, पश्य એટલે જોવું, अपश्यतामात्म. માણસને ખબર છે એક મળદાને બળતું જુએ ના એટલે જોનારો પણ જાણે છે કે જે રીતના આ બળે છે, એકવાર હું પણ આ રીતના બળતો હોઈશ અને મારે બળવાનું જ છે. પોતાની આંખે પશ્યતામ, ઈ જોવા જાણવા છતાં ન જાગે ઈ મૂર્ખ છે. તને ખબર છે રાજા, માણસનું આયુષ્ય કેટલું ને કેવું હોય છે, અને માણસ પોતાનું આયુષ્ય કેવી રીતે ખર્ચે છે. ભગવાને 100 વર્ષનું આયુષ્ય આપ્યું છે, પણ એ 100 વર્ષ માણસ કેવી રીતે વ્યય કરે છે. નિદ્રયાની યુતેન ક્તમ વ્યવાયેન ચ વાવય દીવાચાર્થે હયા રાજન કુટુંબે વર્ણેન વા. દીવાચાર્થ હયા રાજન. હે રાજા, 100 વર્ષના આયુષ્યમાં માણસની રાત નિંદ્રામાં વહી જાય અને દિવસ કુટુંબે ભરણે નવા. દિવસ ઉગે એટલે પરિવાર, કુટુંબ, એના ભરણ પોષણમાં માણસ ખર્ચી નાખે, અને રાત પડે એટલે થાકી હારીને સૂઈ જાય. દિવસ અને રાત આ રીતના જતા રહીએ, અને પછી સમય કેવો આવે, અચાનક કાળ આવે એને પોતાની સાથે લઈ જાય. કાળ આવે, લઈ જાય, અને કાળ આવે એ અજાણતા નથી આવતો, છેતરતો નથી, પણ માણસ જાણે છે અને છતાં ન જાગે, અને પછી કાળ એને ચેતવે છે કે તારે આવવાનું તો છે જ, એની તૈયારી અત્યારથી કર. પણ કુટુંબની માયાજાળમાં, પરિવારના પ્રેમમાં, સંસારના ભોગ્ય પદાર્થોમાં એ જીવ એવો ફસાય, એવો અટવાય કે પછી અચાનક કાળ આવે અને લઈ જાય છે. દેહ પત્ન્ય કલત્રાદિ, દેહ, ગેહ, પુત્ર, પરિવાર, એમાં આસક્ત જીવ પોતાનું આયુષ્ય એવું ખર્ચી નાખે. બીજા માટે જીવતો જીવ પોતા માટે જીવવાનું ચૂકી જાય છે, અને પછી કાળ આવીને એને લઈ જાય છે. દેહ પત્ની કલત્રાદિ આત્મસૈન્યસ્વ સત્સપે. પરિવાર માટે જીવતો પણ પોતાનું જીવવાનું ચૂકી જાય છે, આત્મનું કલ્યાણ કરી શકતો નથી. અને કાળ આવે એમને એમ નથી આવતો, સાવધાન કરીને આવે છે. ભગવાન ક્યારેય કોઈને છેતરતો જ નથી.